હેલો હેલો. બહુ ટાઈમ પછી મળ્યા. કેટલીય વાતો કરવી હતી, હવે જેટલી વાત નીકળે એટલું ખરું. અને એકચ્યુઅલી મેં જે બુક હમણાં વાંચી એનું ડિસ્કશન મારે ફાધર્સ ડે ની નજીક કરવું હતું, પણ એના પછી આપણું સેશન થયું નહીં. તો હું આજે એનાથી સ્ટાર્ટ કરવા માંગીશ. એ બહુ જ વન ઓફ બેસ્ટ બુક જે હું કહી શકું મારા કલેક્શનની એ. થેન્ક યુ પપ્પા. એ અગેન એક સંપાદન કરેલી બુક. મેં પહેલા પણ મારા પ્રીવિયસ બધા બુકની વાતની અંદર મેં કહ્યું છે કે મને સંપાદન કરેલી બુક્સ બહુ ગમે છે. એની અંદર બહુ બધા રાઇટર અલગ-અલગ રીતે એમની વાતો, એમના કિસ્સાઓ, એમના અનુભવો, એમના સંબંધની જે આમ સુંદરતા છે એ શેર કરતા હોય છે. એટલે તમે દરેક લોકો જોડે ટુકડાઓમાં કનેક્ટ કરો. દરેક લેખક સાથે ટુકડાઓમાં કે અચ્છા મારા પપ્પા જોડે હું આવું કરું છું. અચ્છા મારા પપ્પા જોડે હું આવું કરું છું. અચ્છા એ મારી સાથે આવું કરે છે. એટલે એક લેખ આની અંદર તમને અલગ-અલગ રીતે આમ કનેક્ટ કરી જાય. તો થેન્ક યુ પપ્પા મેં પહેલા પણ વાંચેલી છે. પણ મારા માટે આ રાજશ્રી મૂવી જેવું છે કે થોડા ટાઈમ થઈ જાય એટલે હમ સાથ સાથ હૈ કે હમ આપકે કોણ જોઈએ ને એવી રીતે આ બુક એક થેન્ક યુ મમ્મી છે એ બુક અને દીકરીવાલનો દરિયો એ હું સમયાંતરે વાંચતી રહું છું. મને ગમે છે. આમ થાય કે જે સંબંધોના પ્રિવિલેજ છે આપણી પાસે આપણે એને માણીએ છીએ, રોજ એની સાથે વાત કરીએ છીએ, તો આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઈને એને એ કેટલા હદે સ્પેશિયલ છે, એ આપણે પોતે અનુભવીએ. એમને તો કરાવીએ ત્યારે કરાવીએ, પણ આપણે પોતે અનુભવીએ છીએ કે આપણે કેટલા રીચ છે એ સંબંધથી. એટલે ફાધર્સ ડેના માનમાં બુક મેં વાંચી. અગેન આ મારા માટે આમ જેટલી વાર વાંચું એટલી વાર મને આમ હેપી ફીલ કરાઈ જાય. મારી આમ હેપીનેસનું કલેક્શન વાળી જે બુક્સનું જે આખું એક મેં કમ્પાર્ટમેન્ટ રાખેલું છે, એમાંની આ એક બુક. અને આખી બુકને હું જો સમરાઈઝ કરું તો એક નાના લેટરમાં. મેં આજે આ લેટર મારા પપ્પાને નથી લખ્યો. મેં લેટર લખ્યો છે જેટલા લોકો મારા નજીકના લોકોને હું જાણું છું, એમના પપ્પા સાથેનો રિસ્પેક્ટિવ પપ્પાઓ સાથેનો જે સંબંધ, એને ક્યાંક મેં જોયો, ક્યાંક આમ થયું કે આ બેસ્ટ છે યાર, આ બહુ સરસ છે યાર. એ બધું કરીને ક્યાંક કમ્પાઇલ કરીને મેં એક આમ દીકરાઓ અને સંતાનો અને સમાજને પ્રતિનિધિ બનીને અને એમના પપ્પાને લેટર લખતા એવી રીતે મેં એક પપ્પાને લેટર લખ્યો છે. તો એનું વાંચી કમ. પ્રિય પપ્પા, મેં મારી આખી જિંદગીમાં ઘણી ઇવેન્ટ વખતે તમને થેન્ક યુ કહેવાનું વિચાર્યું, પણ કહ્યું નહીં. ઘરમાં શું ફોર્માલિટી? આવા વાક્યને નકારતા એ જ માનું છું કે તમને એપ્રિશિએટ કરતું વાક્ય હું શું કહી શકું આના સિવાય. થેન્ક યુ પપ્પા. નાની હતી તો ઘણી રમતમાં મારાથી તમે વધુ સક્ષમ રહીને પણ હારી જતા હતા. હું પહેલી વાર સ્કૂલ ગઈ તો હું રડી એટલું જ રડીને તમે મને એ ફેઝમાં સાથ આપ્યો. અમારી માંગણીઓ પૂરી કરવામાં તમારું ડ્રીમ કે તમારું સ્કૂટર ક્યાંય સુધી અપગ્રેડ ના થયું, એ કદી સમજાયું જ નહીં. તમારા કપડાં તમે ક્યારે લાસ્ટ પરચેઝ કર્યા હતા એ પૂછવાની વાત જ ક્યાં હતી. પણ દિવાળી પર આપણા ઘરે કામ કરવા આવતા આંટી, એમના દીકરાઓ પણ નવા કપડાં તમે એ પહેરે એવું તમે મેક શ્યોર કરતા હતા. એ મને બરાબર યાદ છે. થેન્ક યુ પપ્પા. ટીનેજમાં હંમેશા મને કોઈ સાંભળે એ જ જોઈતું હતું. તમને કદી એટલા ફ્રી જોયા નથી, પણ જ્યારે પણ તમે મારી સાથે હતા ત્યારે તમે પ્રેઝન્ટ રહેતા હતા. 100% પ્રેઝન્ટ. અને મારા શબ્દો પર પૂરેપૂરું ધ્યાન આપતા હતા. અને મને તમારી વાત કાયમ યાદ છે પપ્પા. તમે કાયમ એવું જ કહેતા હતા કે પપ્પા છે ને તારી સાથે, શું ચિંતા કરે છે? એ અદ્રશ્ય હું કાયમ વર્તાતી હતી. એ ફેઝમાં અને આજે પણ. લાઈફ બનાવવા, કરિયર બનાવવામાં ક્યાંક હું ન ખોવાઈ જાઉં એ માટે તમે મને વધુ ને વધુ અવેલેબલ મળતા. કહેવાય છે ને કે ઇમારત બધાને દેખાય, પાયા કોઈને ના દેખાય. થેન્ક યુ પપ્પા. મારી ઇમારતના મજબૂત અને અડગ પાયા બનવા માટે. ઘર, લગ્ન, કારકિર્દી, બાળકો બધામાં જ્યારે વધુ બિઝી બની જાય, ત્યારે તમને જોવું તો થાય કે તમે કઈ રીતે ઘરનું વટવૃક્ષ બન્યા હશો. એ તો કલ્પનાથી પણ ઉપર થઈ જાય છે સમજવું હવે. અત્યારે તમને જોવું સિરીઝ જોતા, મૂવીઝ જોતા, યાર દોસ્ત સાથે રિટાયરમેન્ટ લાઈફ જીવતા, તો થાય કે તમે આનાથી તો ઘણું વધુ ડિઝર્વ કરો છો અને ઘણું સારું ડિઝર્વ કરો છો. આ સ્વતંત્રતા જોઈને એના પર કંઈ વિચારવાનો અમને કોઈ રાઈટ જ નથી. કેમ કે પપ્પા, તમે અમને ઉડવા જે આકાશ આપ્યું છે ને એની સામે તો આ કંઈ પણ નથી. થેન્ક યુ પપ્પા. એ આઈડલ ઇમેજ સેટ કરવા, જેમાંથી હંમેશા પ્રેરણા જ મળે અને જેને હંમેશા પ્રેમ જ કરવાનું મન થાય. કેમ કે મને ખબર છે તમે કહેશો એમાં શું બેટા, અમારી ફરજ હતી આ.
પણ હું કહીશ એમાં બધું જ પપ્પા, જેને મને આજે હું જે છું એ બનાવી તમારી ઈચ્છાઓની સાપેક્ષે. થેન્ક યુ પપ્પા. ધેટ્સ એવરીથિંગ. પપ્પાઓને પ્રેમ કરો. પપ્પાઓને આ ઉંમરે ખાલી પપ્પા કેમ છો એટલું જ સાંભળવું છે, બીજું કંઈ નહીં. સો આ બુક એટલી જ હતી અને મને કનેક્ટ કરી ગઈ. આઈ હોપ દરેક સંતાન એમના પપ્પાને બસ આજે એક સરસ હગ કરીને કે થેન્ક યુ પપ્પા, મજા આવી ગઈ. અને બસ જોજો એ છે ને પેલો વિક્ટરી ડાન્સ કરશે. થેન્ક યુ. પહેલા તો મને બોલવા માટે છે ને મારી પોતાની જાતને કલેક્ટ કરવી પડશે. બહેને દો, લડી લો, હું કોઈને નહીં કહું. ઓ માય ગોડ, વોટ અ લેટર. બહુ મસ્ત લેટર લખ્યો છે. બહુ દરેક પપ્પા સાંભળીને રોઈ જશે. છોકરીઓ તો રોશે, છોકરાઓ એ રોશે, બટ પપ્પા બી આઈ એમ 100% શ્યોર કે રડી જ જવાના છે. બહુ સરસ છે યાર, ખરેખર. થેન્ક યુ. પપ્પા તો પપ્પા છે. પપ્પા વિશે શું કહેવું? આપણે ભૂલી જઈએ છીએ અમુક વાર એક્નોલેજ કરવાનું. અમુક વાર નહીં, આમ થાય કે એવું નથી આપણી પ્રાયોરિટીમાં એ કદી હોતા નથી, પણ ક્યાંક ભૂલી જવાય છે કે એ ઓકે જ છે ને, તો વધુ વસ્તુઓ આપણે જે આપણી જિંદગીના સો કોલ્ડ ઝમેલા ચાલે છે એ ઠીક કરીએ. પણ એમ થાય કે આપણા બાળકો અને આપણા પેરેન્ટ્સ હવે બધા એક જ સ્ટેજ ઉપર થઈ ગયા છે. સાચી વાત. તમારે એમને પણ લુક આફ્ટર કરવાના છે કે એ મોટા થાય સરખી રીતે, અને આમને પણ લુક આફ્ટર કરવાના છે કે એ બસ આપણી જોડે સરસ રીતે રહે. એમ નિરોગી, મનથી ખુશ, બધી રીતે. તો ક્યારેક આવી બુક્સ જ્યારે હોય ને, જ્યારે તમે વાંચો તો તમને થાય કે આપણે તો કદી એવું બધું કર્યું જ નથી. એમ આપણે ફાધર્સ ડે આવે ત્યારે આપણને થાય કે પપ્પા માટે કંઈક કરીએ. એમનો બર્થડે આવે તો થાય કે શું કરો તમે, એક મગ આપો, ચોકલેટ આપો, કંઈક જોઈતું ખાવા પીવા ખવડાવવા લઈ જાઓ. એમને નથી જોઈતું. સાચે આટલા દૂર રહીને મને એક જ વસ્તુ સમજાય છે કે એ મારા પપ્પા સાથેનો એક કોલ એમને રોજ ઓકે કરી જાય છે. સેમ. અને મારાથી એટલું જ એક્સપેક્ટ કરે છે કે તું મને રોજ એક કોલ કર, બધું ઓકે? અને હું કહું બધું ઓકે. હા, એ છે. એ લોકો આપણા કોલની જ રાહ જોતા હોય. તો કેવું જોઈએ અને આમ બુલંદ અવાજથી